વડોદરામાં એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં હંગામો થયો। ભોજનમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીનીઓએ હોબાળો કર્યો। પીરસવામાં આવેલ ફૂડ કસ્ટર્ડમાં ઈયળ નીકળી હતી। વિદ્યાર્થીનીઓએ ભોજનની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને ભોજનમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્યો હતો। દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં ઈયળ નીકળી હતી। વિદ્યાર્થીનીઓએ ભોજનની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને અવારનવાર આવું ભોજન પીરસવામાં આવે છે તેવું પણ જણાવ્યું છે। એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ગઈકાલ રાત્રે હોબાળો થયો હતો અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે અનેક સવાલ ઉઠાવે છે। ફોનલાઈન પર સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે। રવિ, ભોજનમાંથી ઈયળ નીકળી છે, ફૂડ વિભાગની કેવી તપાસ અને હોસ્ટેલ તરફથી શું કહેવામાં આવ્યું છે? બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરાની એમએસ યુનિવર્સિટીની જે ગર્લ્સ હોસ્ટેલ તેની અંદર ભોજનમાંથી ઈયળ નીકળવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈને કોર્પોરેશનની ખોરાક શાખાની જે ટીમ છે તેના ઉપર સવાલ ઉઠી રહ્યા છે કે શું તેઓ કેન્ટીનોમાં જઈને ચેકિંગ નથી કરતા। તે પ્રકારના સવાલો ઉઠવા પામી રહ્યા છે। કેજી હોલ જે છે તેમાં પીરસવામાં આવેલા ફૂડ કસ્ટર્ડમાં જીવાત નીકળી હોવાનો મામલો સામે આવતા જ કળભળાટ મચી જવા પામ્યું છે અને જે કેન્ટીન હોય છે તેની ભોજનની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। મહત્વની બાબત છે કે મેસનું ભોજન જમવાથી ખોરાકી ઝેરની વિદ્યાર્થીઓની ફરિયાદ છે અને તેમને સોશિયલ મીડિયામાં તે બાબતનો મેસેજ પણ નાખ્યો છે અને વિદ્યાર્થીઓને જે છે તે સાવચેત રહેવા માટે જાણ પણ કરી છે। જે રીતના વાત કરવામાં આવે તો એસબી હોલમાં પણ 4 મેસ ભોજન તૈયાર કરવામાં આવે છે અને ત્યાં પણ આ પ્રકારની જે ભોજનની ગુણવત્તા છે તે સામે આવતી હોય છે। ત્યાં કહી શકાય કે વિદ્યાર્થીનીઓ દ્વારા સમગ્ર મામલામાં યુનિવર્સિટી લેવલે જે હોસ્ટેલના જે અધિકારીને તેમને રજૂઆત કરી છે, જે કેન્ટીન ચાલક છે તેમને ભોજનની ગુણવત્તા સુધારવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।